નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સરકારના એમ કહેવાય કે મહત્વપૂર્ણ એક અગત્યના પરિપત્ર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ। જે મુજબ ગામતળ નિમ કરવા અને પાત્ર લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવણીની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી। જો તમે ઘર વિહોણા છો અથવા તમારા ગામમાં ગામતળ નથી કે પાત્ર હોવા છતાં પણ એમ કહેવાય કે પ્લોટ નથી મળ્યો તમને, તો આ વિડીયો તમારા માટે છે। વિડીયોને અંત સુધી જરૂર જોજો। ગુજરાત સરકારના એમ કહેવાય કે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો। હવે આ પરિપત્ર મુજબ એમ કહેવાય કે તમામ જિલ્લાના કલેક્ટરશ્રીને, તમામ જિલ્લા વિકાસ અધિકારીને એમ કહેવાય કે સૂચના આપવામાં આવેલી। કોને? તો એમ કહેવાય કે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને વિકાસ કમિશનર ગાંધીનગર તરફથી કે દરેક ગામડાઓમાં, ગુજરાતના તમામ જિલ્લાના ગામડાઓમાં જે પ્લોટ વિહોણા જે લોકો છે, જે ગ્રામ્ય વિસ્તારમાં જે ઘર વિહોણા કુટુંબો છે, એને એમ કહેવાય કે 100 વાર મફત પ્લોટ એમ કહેવાય રહેવા માટે આપવામાં આવે। જો ગામમાં ગામતળ નથી તો નવું ગામતળ નીમવામાં આવે। જો જૂનું હોય તેમાં જગ્યા હોય તો ત્યાં પ્લોટ ફાળવણી કરવામાં આવે, અથવા તો નવું ગામતળ લઈ તેમાં પ્લોટ ફાળવણી કરવામાં આવે। તો આ પત્ર એમ કહેવાય કે તારીખ 2/9/2025 દિવસે એમ કહેવાય કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો। અને આ પત્ર મુજબ એવું કહેવામાં આવેલું છે કે તારીખ 17/9/2025 સુધીમાં આ પત્ર મુજબ કામગીરી પૂર્ણ કરવાની રહેશે। એટલે કે તારીખ 17/9/2025 સુધીમાં જે પણ પ્લોટ વિહોણા જે લોકો હોય એ લોકોને એમ કે ગામડામાં રહેતા લોકોને પ્લોટ આપવાનો 100 ચોરસ વાર મફત પ્લોટ રહેવા માટે। તો મને જાણ, આ પરિપત્રની મને જાણ થતા મેં એમ કહેવાય કે તારીખ 4/9/2025 દિવસે ગઢુલા ગ્રામ પંચાયતમાં એમ કહેવાય કે લેખિતમાં, ગઢુલા ગ્રામ પંચાયતમાં એમ કહેવાય કે લેખિતમાં આ પરિપત્ર મુજબ એમ કહેવાય કે મેં અરજી કરેલી। અરજી વિષય હતું કે સરકારના પરિપત્ર મુજબ ઘર વિહોણા કુટુંબને મફત પ્લોટ ફાળવણી કરવા અંગે। પરંતુ એમ કહેવાય કે અરજી કરેલી મેં 4/9/2025 દિવસે, પરંતુ એવું કહેવાય છે કે એમ કહેવાય કે ગઢુલા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવેલી। ત્યાર પછી એમ કહેવાય કે આ પરિપત્ર મુજબ એમ મેં કહેવાય કે 17/9/2025 દિવસે એમ કહેવાય કે તાલુકા વિકાસ અધિકારી, એટલે એમ કહેવાય કે તળાજા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરેલી। વિષય હતો કે ગામ તળ નિમ કરવામાં આવે તથા પાત્ર ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવણી અંગે સરકાર દ્વારા પરિપત્ર મુજબ કાર્યવાહી કરવામાં આવે। ત્યાર પછી એવું કહેવાય છે કે તારીખ 22/9/2025 દિવસે ટીડીઓ દ્વારા એમ કહેવાય કે PN ચૌધરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગઢુલા ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવેલી, સરપંચશ્રીને અને તલાટી કમ મંત્રીશ્રીને, કે જે પણ એમ ગઢુલા ગામમાં જે પ્લોટ વિહોણા લોકો હોય એ લોકોને એમ કહેવાય પ્લોટ આપવામાં આવે। શું આ પત્રમાં કીધેલું એ હું તમને આગળ બતાવું। આ ટીડીઓ સાહેબે શું જણાવેલું આ પત્રમાં મિત્રો। ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કહેવાય કે PN ચૌધરી તાલુકા વિકાસ અધિકારી ગઢુલા ગ્રામ પંચાયતને એમ કે સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી કે ગઢુલા ગામે ગામતળ નિમ કરવામાં આવે તથા પાત્ર ધરાવતા જે લાભાર્થી હોય એને મફત પ્લોટ ફાળવણી કરવામાં આવે, કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી। પરંતુ આજ દિન સુધી ગઢુલા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ આ બાબતની ગામજનોને જાણ કરવામાં આવેલ નથી। કોઈ ઘર વેરો ઉઘરાવવાનો છે, પાણી વેરો ઉઘરાવવાનો છે, લાઇટ વેરો ઉઘરાવવાનો છે, સફાઈ વેરો ઉઘરાવવાનો છે, એ બાબતમાં તમને નોટિસ આપી અને જાણ કરશે કે તમારા વેરા બાકી છે, ગ્રામ પંચાયતમાં આવી અને ભરી જજો। પરંતુ આવી યોજનાઓનો, સરકારની યોજનાઓનો એમ કહેવાય કે ગામ લોકોને લાભ થતો હોય, જે પાત્ર ધરાવતા લોકોને, આવી જાહેરાતો એમ કહેવાય ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને કરવામાં આવતી નથી। તેથી ગઢોલા ગામના જે કોઈ પણ પરિવાર પાસે પોતાનું ઘર નથી, ઘર વિહોણા જે લોકો છે, જેમની પાસે જમીન નથી અને સરકારના નિયમ મુજબ પાત્ર છે, તેમને વિનંતી છે કે તાત્કાલિક ગઢુલા ગ્રામ પંચાયત કચેરીએ જઈ
મફત ઘરથાળ પ્લોટ માટેનું ફોર્મ ભરી તમારું નામ નોંધાવો. પંચાયતની વાટે ન રહેતા, એ તમને ખાલી ઘર વેરા ને પાણી વેરાની એ બધી વેરાની પહોંચું તમને એમ કે નોટિસ આપશે કે ઘર વેરો ભરી જાઓ, એની નોટિસ આપશે. બાકી તમને કોઈ બીજી કોઈ યોજના બાબતમાં તમને કોઈ જાણ નહીં કરે. કેટલી તારીખ થઈ ગઈ આજે? આમ તાલુકા વિકાસ અધિકારી એમ કહેવાય કે આ લોકોને 22/9/2025 દિવસે સૂચના આપેલી, સ્પષ્ટ આદેશ આપેલો. અને આજે તારીખ થઈ ગઈ છે 28/12/2025. હજી સુધી આ શું કરતા હતા બધા? એટલે પંચાયત બોલાવે અને તમે જાઓ એની રાહ ન જુઓ. તમારો હક તમે જાતે જ એમ કહેવાય કે માગવો પડશે. વધુ માહિતી માટે તમારા ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરો. અને આ જાણ તમારા આડોશી પાડોશીને પણ કરો, સગા સંબંધીને પણ કરો, ગામમાં ગઢોલા ગામના જે પણ લોકો હોય એને. હા, તમારો હક તમારે જ માગવો પડશે. મિત્રો, સરકારના પરિપત્ર મુજબ થોડીક મારે એમ કહેવાય કે બંધારણીય હકો વિશે થોડીક મારે વાત કરવી છે. કહેવાય કે આ જે પત્ર છે ગુજરાત સરકાર દ્વારા પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા, મિત્રો, બંધારણ મુજબ એમ કહેવાય કે દરેક નાગરિકને માનવીય સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર છે. એમાં રહેણાંકનો પણ અધિકાર આવી જાય. તેમજ તમે તમારી ગ્રામ પંચાયત કચેરીમાં જાઓ, રજૂઆત કરો. આ પ્લોટ બાબતમાં રજૂઆત કરવાનો પણ તમારો બંધારણીય અધિકાર છે. આર્ટિકલ 19(1)A મુજબ નાગરિકને પોતાના હકો માટે અભિવ્યક્તિ અને રજૂઆત કરવાનો પણ અધિકાર આપેલો છે બંધારણે. હવે સરકાર આ પરિપત્ર મુજબ આ બધું એમ કહેવાય કે યોજનાઓ બહાર પાડે છે. પછી એમ કહેવાય કે તમામ એમ કહેવાય કે કલેક્ટરશ્રીને જાણ કરવામાં આવેલી કે તમામ ગામડામાં આ પરિપત્ર મુજબ કામગીરી કરવામાં આવે, અને જિલ્લા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવેલી. પછી એમ કહેવાય કે તાલુકા વિકાસ અધિકારીએ ગઢોલા ગ્રામ પંચાયતને આપેલી સૂચના કે પ્લોટિંગ કરવામાં આવે પ્લોટ વિહોણા લોકોને. તો મિત્રો, આ શું કામ કરતા હશે આ લોકો? આ જે પરિપત્ર શું કામ સરકાર બહાર પડતી છે આ યોજનાઓ? તો મિત્રો, એ પણ બંધારણીય અધિકાર છે. બંધારણમાં એવું લખેલું છે, આર્ટિકલ 38 મુજબ રાજ્યની ફરજ છે કે સામાજિક અને આર્થિક ન્યાયની એમ કહેવાય સુનિશ્ચિત કરે. એટલે આ અધિકારોના આધારે તાલુકા પંચાયત દ્વારા એમ કહેવાય કે ગઢોલા ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવેલી કે એમ કહેવાય કે ગઢોલા ગામમાં ગામતળ નિયમ કરવામાં આવે. પાત્રતા ધરાવતા જે લાભાર્થીઓ છે ઘર વિહોણા એને પ્લોટ ફાળવવામાં આવે. પરંતુ આજ દિન સુધી ગઢોલા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ જાતની આ બાબતની કામગીરી કરવામાં આવેલ નથી. જેથી ગઢોલા ગામના લોકોને મારા સ્પષ્ટ એમ કહેવાય જણાવવાનું છે કે પંચાયત તમને કહે છે નહીં, જેને પોતાનું ઘર નથી, જેની પાસે જમીન નથી, તે લોકો એમ કહેવાય કે ગઢોલા ગ્રામ પંચાયતનો એમ કે સંપર્ક કરો અને એમ કહેવાય કે ઘર પ્લોટ બાબતનું એમ કહેવાય ફોર્મ માગો અને તમારું નામ નોંધાવો. માટે તાલુકા વિકાસ અધિકારીએ તો ગ્રામ પંચાયત સૂચના આપેલી છે, પરંતુ ગઢોલા ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને સૂચના આપવામાં આવેલ નથી. માટે હું તમને સૂચના આપું છું કે તમે ગ્રામ પંચાયતમાં જાઓ, કાલે જાઓ. મિત્રો, તેથી ગઢોલા ગામના દરેક નાગરિકને જણાવવાનું છે કે જે પરિવાર પાસે પોતાનું ઘર નથી, જમીન નથી અને નિયમ મુજબ પાત્રતા ધરાવો છો, તેને જણાવવામાં આવે છે કે તાત્કાલિક ગઢોલા ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરી મફત ઘરથાળ પ્લોટ માટેનું ફોર્મ ભરી તમારું નામ નોંધાવો. આ કોઈ એમ કહેવાય કે સરકાર છે આ તમારા પર કોઈ ઉપકાર નથી કરતી. આ બંધારણીય આપણા અધિકારો છે, એટલે તમારા અધિકારો માટે તમારે જ લડવું પડશે. તમારે તમારા હક માટે તમારો હક તમારે જ માગવો પડશે, કોઈ બીજા નહીં માગે. તાલુકા વિકાસ અધિકારીએ ગઢોલા ગ્રામ પંચાયત સૂચના આપેલી છે કે પ્લોટ ફાળવો, પરંતુ તમે જો ત્યાં જઈને બોલશો નહીં, માથા ભારે લોકોથી તમે ડરી જશો, તો તમને કોઈ દિવસ તમારો હક નહીં મળે. માટે છે ને, જાઓ, કાલથી જાઓ, પૂછો શું છે આ, અવાજ ઉઠાવો, જવાબ માગો, તો જ કંઈક થશે. બાકી છે ને ઉપરથી આવું બધું આવ્યા કરશે ને વ્યૂ જાય બધું. તમે ખાલી નોટિસો તમને મળશે ખાલી કેની કે ઘર વેરા ભરી જાઓ, સફાઈ વેરા, લાઇટ વેરો આ બધું ભરી જાઓ, પાણી વેરો ભરો. વેરાની ખાલી તમને નોટિસો જાણ કરવામાં આવશે. બાકી આવી બધી તમને કોઈ દિવસ ગ્રામ પંચાયત દ્વારા જાણ નહીં કરવામાં આવે. માટે તમારે તમારા હક માટે લડવું પડશે, સંઘર્ષ કરવો પડશે અને માગવો પડશે.
કીધું ને બંધારણ અધિકાર છે, આર્ટિકલ 21, આર્ટિકલ 19 અને આર્ટિકલ એમ કે 38 મુજબ આ સરકારની બધી ફરજો છે, અને 19 મુજબ તમે રજૂઆત કરો, તમારો અધિકાર છે ગ્રામ પંચાયતમાં જઈને. બોલશો તો બોર વેચાશે, બાકી કાંઈ ફેર નહીં પડે. આવા બધા આવ્યા કરશે ને જાયા કરશે, લડો તો કંઈક થાય. તો આજ મારે ગઢોલા ગામના લોકોને આજ એક સૂચના આપવાની હતી કે પ્લોટિંગ માટે ઉપરથી એમ કહેવાય કે આદેશ આપવામાં આવેલો છે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતને, પરંતુ હજુ સુધી આ લોકો કાંઈ કરતા નથી. એટલે તમારે જઈને પૂછો આ બધું શું છે, ઉપરથી આદેશ આપ્યો છે તો અમને આપો પ્લોટ. અમે પણ એમ કે અમારો પરિવાર પાસે પણ જમીન નથી, ઘર વિહોણા છીએ, સરકારની એમ કે પાત્રતા હેઠળ અમે આવીએ છીએ, માગો જવાબ આપવા પડશે. એને કીધું ને બંધારણીય આર્ટિકલ 19 મુજબ તમે તમારી અભિવ્યક્તિની આઝાદી છે, રજૂઆત કરો, બોલવાનો તમારો અધિકાર છે, પણ તમે બોલશો નહીં તો એ તો માથા કાઢી જાય બધા. એટલે તમારે બોલવું પડે ગામના લોકોએ આમાં. એટલે તમારા હક માટે તમે લડશો તો કાંઈક થશે, બાકી કાંઈ થાય નહીં પરિવર્તન. હું તો આ થોડીક હતી સરકારનો પરિપત્ર મુજબ થોડીક સૂચના. આમ તો દરેક આ સરકાર જે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને વિકાસ કમિશનરનો જે એમ કહેવાય કે ગુજરાત સરકાર એમ કે સચિવાલય ગાંધીનગરનો જે પરિપત્ર છે એમાં એમ કહેવાય કે સ્પષ્ટ કીધેલું તમામ કલેક્ટરશ્રીને, તમામ જિલ્લાના વિકાસ અધિકારીને. બીજા ગામડાઓમાં તો કદાચ પ્લોટ આ પરિપત્ર મુજબ એમ કે બધાને પ્લોટ આપવામાં આવેલા છે, પરંતુ આપણું ગામડું કદાચ રહી ગયું લાગે આમાં. આ પરિપત્ર મુજબ બધા ગામડાઓમાં એમ કહેવાય કે આ મુજબ કાર્યવાહી થઈ હોય છે, પણ આપણું ગામડું રહી ગયું. શું કારણ રહી ગયું? કેમ કે આપણે બોલતા નથી, આપણને ડર લાગે એટલે આ બધું થાય છે. બાકી બીજા ગામડામાં બધે પ્લોટિંગ થયા છે આ પરિપત્ર મુજબ, ત્યાં બોલવા વાળા લોકો હોય છે, એ કોઈ માથા ભારે અધિકારીઓથી કોઈ બીતા ન હોય, બોલે પોતાના હક માટે. એટલે ના કાર્યવાહી થાય બધી, આપણે બોલવું નથી, આપણે જોવું છે, એટલે કાંઈ થાય નહીં. પછી બોલશો તો કાંઈક થાય, નકર કાંઈ ફેર નહીં પડે.